નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીમાં હું ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, હવે મે મહિનો પૂરો થયો અને જૂન મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ધીમે ધીમે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે ભાઈ કપાસની સારી વેરાયટી કઈ, કપાસની સારી વેરાયટી કઈ। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે એવી સરસ મજાની માહિતી મેળવવાના છીએ જે કપાસ બિયારણમાં ટોપ 5 વેરાયટી હોય। તો જે કપાસ બિયારણના ટોપ 5 વેરાયટીની આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ ખેડૂત મિત્રો। જો તમે કપાસની ખેતી કરવા માંગતા હોય અને સાચા અને સારા બિયારણની શોધખોળમાં હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે। તો ખેડૂત મિત્રો, આ જે ટોપ 5 વેરાયટી છે એ સારી કંપનીઓની, સારી કંપનીમાં દરેક કંપનીમાંથી એક સારી વેરાયટી ઉઠાવેલી છે। આ ઉપરાંત સારી કંપનીની, આ ઉપરાંત ખેડૂતોને પૂછીને અને આગળના વર્ષના અનુભવના આધારે ખેડૂતને પૂછીને કે ભાઈ તમારા એરિયામાં કઈ વેરાયટી સારી હતી એના આધારે નક્કી કરેલો છે। આ ઉપરાંત અમુક કંપનીઓમાં કે ભાઈ કઈ વેરાયટી સારી છે, નવી કઈ જાત આવી છે, શું ખેડૂતોને કેવું ઉત્પાદન રહ્યું, એના અભિપ્રાયના આધારે આ ટોપ 5 વેરાયટી આપણે નક્કી કરી છે। અને આ ઉપરાંત આ વેરાયટી પસંદ કરવામાં ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે। ધારો કે ખેડૂતોને પૂછીને પણ વેરાયટી નક્કી કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત અલગ કંપનીઓની કઈ જાત સર્વશ્રેષ્ઠ છે જે અલગ એરિયા વાઇઝ અલગ હોય છે। ધારો કે તમારો ખેડૂત મિત્રો, તમારી જમીન, પાણી, આ ઉપરાંત તમારી જમીન આધારિત તો કે ભારે, મધ્યમ કે હલકી, ત્યારબાદ પિયત કે બિન પિયત, એના આધારે વેરાયટીઓ નક્કી થતી હોય છે। તો ખેડૂત મિત્રો, આ ટોપ 5 વેરાયટી આપણે જે પસંદ કરી છે, તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે ટોપ 5 વેરાયટી છે। તો ટોપ 5 વેરાયટીમાં કઈ કંપનીની વેરાયટી છે તો એના વિશેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો ખેડૂત મિત્રો, એમાં આપણે સર્વપ્રથમ આવે છે જેના આગળના વર્ષે સૌથી વધારે વેચાયું હતું અને સૌથી વધારે ઉત્પાદન પણ આપેલું હતું અને લગભગ પહેલેથી છેલ્લે સુધી કપાસ ઊભો રહેતો હોય એવી વેરાયટી હતી ગોલ્ડ કિંગનું મિથિલા BG2 કપાસ। તો ખેડૂત મિત્રો, સર્વપ્રથમ આવે છે ગોલ્ડ કિંગ કંપનીનું મિથિલા BG2 કપાસ। ગોલ્ડ કિંગ કંપની મિથિલા કપાસ, તો ગોલ્ડ કિંગ કંપનીનો જે મિથિલા BG2 કપાસ છે ખેડૂત મિત્રો, આમ તો ગોલ્ડ કિંગની 5 થી 6 વેરાયટી આવે છે। દુશાલા આવે છે, મિથિલા આવે છે, ત્યારબાદ નિનોલા આવે છે, અલગાર આવે છે, સિપ્રા આવે છે અને પાર્કર આવે છે। આ વેરાયટીમાંથી આના આગળના વર્ષે દુશાલાનું સારું પરફોર્મન્સ હતું અને આ વર્ષે આના આગળના વર્ષે મિથિલાનું પણ સારામાં સારું પરફોર્મન્સ હતું। એટલે ઘણા ખેડૂત મિત્રો મિથિલા કપાસની પસંદગી કરી છે જે પહેલેથી છેલ્લે સુધી ઊભો રહેતો છોડ છે। તો આપણે વાત કરીએ, એક તો ઊંડા મૂળવાળી જાત છે, ઊંડા ખીલા મૂળવાળી જાત હોવાના કારણે સુકારો ઓછો લાગે છે। પહેલેથી છેલ્લે સુધી ઊભો રાખવો હોય તો ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે। આ ઉપરાંત નીચેથી 3 થી 4 ડાળીઓ ફૂટે છે। આ ઉપરાંત પાન રૂંવાટીવાળા છે એટલે રોગ જીવાત પણ ઓછું લાગે છે, એટલે કે ઓછી દવાના ખર્ચે સારું ઉત્પાદન આપે છે। આ ઉપરાંત મોટું ઝીંડું છે, મધ્યમથી મોટું ઝીંડું અને લસકા મોટે ઝીંડું બેસે છે। મધ્યમથી મોટું ઝીંડું છે અને લસકા મોટે ઝીંડું બેસતું હોવાના કારણે ઉતારાની કેપેસિટી પણ સારામાં સારી છે। આ ઉપરાંત ઝીંડું પૂરેપૂરું ખુલી જતું હોવાના કારણે મજૂરોની પ્રથમ પસંદગી બની છે। ધારો કે ઝીંડું પૂરેપૂરું ખુલી જતું હોવાના કારણે મજૂર એને સરળતાથી વીણી શકે છે અને ઝડપથી કપાસ એકત્રિત કરી શકે છે। એટલે ઘણા બધા ખેડૂત મિત્રો અને મજૂર વર્ગની પસંદગી બની છે મિથિલા કપાસ। આ ઉપરાંત છોડવો સુકાતો નથી, ઊંડા ખીલા મૂળ છે અને ઉતારો પણ સારામાં સારો આવવાના કારણે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માંગતા હોય એ ખેડૂત મિત્રો મિથિલા હાઇબ્રિડ કપાસ, મિથિલા કપાસની પસંદગી કરે છે। અને ઘણા બધા ખેડૂત મિત્રો આના આગળના વર્ષે પણ મિથિલા કર્યું હતું, આ વર્ષે રિટર્નમાં કહે છે કે ભાઈ અમારે મિથિલા કપાસ કરવો છે। તો આ વાત આપણે સર્વશ્રેષ્ઠ, ગુજરાતની સર્વશ્રેષ્ઠ અને નંબર 1 વેરાયટી જે આના આગળના વર્ષે વધુ ઉત્પાદન આપેલું એ વેરાયટી મિથિલા હાઇબ્રિડ કપાસ વિશે આપણે મિથિલા કપાસ વિશે વાત કરી છે। તો એ નંબર 1 ઉપર ગણી શકાય। ત્યારબાદ બીજી સૌથી જૂની અને જાણીતી અને 50 વર્ષ જૂની કંપની એવી કંપની છે નજુવડુ સીડ્સના 51 વર્ષની કંપની છે, 51 વર્ષ થયા છે, 50 વર્ષ જૂની કંપની એવી નજુવડુ સીડ્સની વિજેતા BT2 કપાસ, એટલે કે વિજેતા કપાસ, કેસરી કલરનું પેકેટ અને ડબલ નંદીનું નિશાન જે નજુવડુ સીડ્સનું આવે છે વિજેતા બિયારણ। તો વિજેતા બિયારણ વિશે વાત કરીએ તો આ એક ઝડપી વેરાયટી છે। ઝડપી વેરાયટી છે, તમારે દિવાળીએ કાઢીને ઘઉં, ચણા કે એવું કઈ અન્ય શિયાળુ પાક કરવો હોય તો એના માટે ખૂબ જ અગત્યનું છે। આ ઉપરાંત ઊંડું ખીલા મૂળ છે, 5 પેશીનો ડાબકો થાય છે, રોગ જીવાત ઓછું લાગે છે અને છોડ એકદમ ઊભો વધે છે અને ખુલ્લું હવામાન હોવાના કારણે
ગુલાબી ઈયળ સામે પણ સારામાં સારી પ્રતિકારકતા ધરાવે છે, અથવા તો ગુલાબી ઈયળ સામે પણ સારામાં સારું રક્ષણ ધરાવે છે. અને ઝડપી વેરાયટી હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ગયા વર્ષે જે વિજેતા પસંદ કર્યું હતું, તો આ વર્ષે પણ વિજેતાની પસંદગી કરે છે. અને આ વેરાયટી દરેકે દરેક જમીનમાં અનુકૂળ આવે છે. પિયત હોય, બિન પિયત હોય કે અર્ધ પિયત હોય કે ભારે કે મધ્યમ કે કાળી, દરેકે દરેક જમીનમાં અનુકૂળ આવતી હોવાના કારણે ગુજરાતના ખેડૂતોમાં લોકપ્રિય થયેલી વેરાયટી હોય તો એ હશે વિજેતા. તો એ ઝડપી ડેવલપ થઈ છે અને ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રોમાં એ લોકપ્રિય બની છે, જે નુજુવીડુ સીડ્સની વિજેતા વેરાયટી કહી શકાય. ત્યારબાદ આપણે ખેડૂત મિત્રો ત્રીજા નંબરે વાત કરીએ તો સૌથી જૂનું અને જાણીતું એ છે કોહિનૂર સીડ્સનું તડાખા. તો ગુજરાતમાં કપાસ બિયારણમાં સૌથી સારામાં સારી વેરાયટી કેવી હોય તો એ તડાખાને પણ કહી શકાય. આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રોએ તડાખાનું વાવેતર કર્યું છે, આ વર્ષે ફરીવાર પણ એ ખેડૂત મિત્રો એમ કહે છે કે અમારે તડાખા જ બિયારણ કરવું છે. તો એનું કારણ બતાવું તો એક તો ઊંડું ખીલામૂળ છે. ઊંડું ખીલામૂળ હોવાના કારણે સુકારો ઓછો લાગે છે. આ ઉપરાંત પિયત અને બિન પિયત બંને રીતે ચાલતી એવી વેરાયટી છે. મધ્યમથી મોટું ઝીંડવું, પિયત અને બિન પિયત બંને રીતે ચાલતી વેરાયટી. આ ઉપરાંત છોડવો સીધો વધતો હોવાના કારણે હવા ઉજાસ સારામાં સારું રહે છે, રોગ જીવાત ઓછો લાગે છે. આ ઉપરાંત વાતાવરણ સામે પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવાની શક્તિ પણ સારામાં સારી છે. અને દરેકે દરેક જમીનમાં એ અનુકૂળ આવે છે. પિયત હોય, બિન પિયત હોય, અર્ધ પિયત હોય, હળવી જમીન હોય, કાળી જમીન હોય, દરેકે દરેક જમીનમાં અનુકૂળ આવતું હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે અમારે તડાખા કરવું છે. તો એ પણ નંબર 3 ઉપર એ તડાખાની પણ ખેડૂત મિત્રો તમારે પસંદગી કરો તો તમને સારામાં સારું ઉત્પાદન મળે. તો આ વાત થઈ આપણે કોહિનૂર સીડ્સનું જે તડાખા આવે છે એ બિયારણ વિશે. ત્યારબાદ આપણે વાત કરીએ ખેડૂત મિત્રો જે આના આગળના વર્ષે ઘણા બધા ખેડૂત મિત્રોને આપેલું મોટું ઝીંડવું અને હળો ઓછો લાગે એવી જાત અને વધારે રોગપ્રતિકારક શક્તિ વાળી જાત હોય તો એ છે મંગલમ સીડ્સનું જેકી. આમ જોવા જાય તો કે મંગલમ સીડ્સમાં અભય 551, પછી મંગલમ 251 અને મંગલમનું જેકી, આ જે 3 વેરાયટી આવે છે એમાંથી સૌથી સર્વશ્રેષ્ઠ અને મોટા ઝીંડવે, ઓછો ખર્ચો અને મોટું ઝીંડવું અને ભૂરા નર વાળી જાત હોય તો એ છે મંગલમનું જેકી. અને આ વેરાયટીમાં આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રોને આવ્યું એમાં મારા ખ્યાલ મુજબ ગુલાબી ઈયળ સામે આ વેરાયટી ખૂબ જ પ્રતિકારક ધરાવતી હતી. એટલે ઘણા બધા ખેડૂત મિત્રોએ મંગલમના જેકીની પસંદગી આ વર્ષે પણ કરી છે અને સારામાં સારું એનું વેચાણ પણ થયું છે અને સર્વ ખેડૂત મિત્રો એની પસંદગી પણ કરે છે, જે છે મંગલમ સીડ્સનું જેકી કપાસ બિયારણ. ત્યારબાદ આપણે છેલ્લે અને લાસ્ટમાં અને સૌથી જૂની અને જાણીતી કંપની, 36 વર્ષ જૂની કંપની, આમ જોવા જાય તો કે અજીતની ઘણી બધી વેરાયટી આવતી હોય છે. એમાંની આના આગળના વર્ષે સર્વશ્રેષ્ઠ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપે એવી વેરાયટી રહી હોય તો એ છે અજીતનું 111 BG2 કપાસ. આમ જોવા જઈએ તો અજીતની વેરાયટી અહીંયા જોઈ શકાય છે. 1155 આવે છે, 111 આવે છે, ત્યારબાદ અજીત 52 આવે છે, અજીત 52, 155 અને અજીત 5. અને આ ઉપરાંત બીજી ઘણી બધી વેરાયટી અજીત 177, અજીત 900 એવી ઘણી બધી વેરાયટી આવે છે. એમાંથી અજીતની સર્વશ્રેષ્ઠ ઘણી બધી વેરાયટીઓમાં સર્વશ્રેષ્ઠ વેરાયટી હોય તો એ છે અજીતનું 111. આમ જોવા જઈએ તો કે પિયત અને બિન પિયત બંનેમાં ચાલે એવી દમદાર જાત છે. આ ઉપરાંત ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપે એવી વેરાયટી છે. અહીંયા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો, જો બિન પિયત કપાસની દમદાર જાત હોય અને ઓછા ખર્ચે ઓછા સમયમાં વધુ ઉત્પાદન આપતી જાત હોય તો એ છે અજીતનું 111. એના છોડના લક્ષણ કે છોડવો એકદમ સીધો વધે છે, ટૂંકા ગાળાને અંતર માટે પણ યોગ્ય છે અને એકર દીઠ વધુ છોડવા થાય તો ઉત્પાદન પણ વધે. આ ઉપરાંત સૌથી વધુ ઉત્પાદન આપતી જાત છે કે છોડમાં પાયાથી ટોચ સુધી પુષ્કળ પ્રમાણમાં ઝીંડવા લાગે છે અને વહેલી પાકતી જાત હોવાના કારણે દિવાળીના તહેવાર સુધીમાં અથવા તો બીજો રવિ પાક કરવો હોય તો એ માટે સૌથી અનુકૂળ જાત હોય તો એ અજીતની 111 BG2 જાત છે. આમ જોવા જઈએ તો કે અજીત 111 એટલે કે જુગારમાં જે રીતે 3 એકા આવે એ રીતે આ 3 એકા વાળી જાત કે 3 એકાને કઈ પહોંચી ના શકે એવી રીતે આ અજીતની 111 વેરાયટી એવી છે કે 3 એકા આપો એટલે કે 111 વેરાયટી આપો. આ ઉપરાંત આ બધી જમીનમાં અનુકૂળ આવે, પિયત, બિન પિયત કે અર્ધ પિયત, હળવી, ભારે, મધ્યમ દરેકે દરેક જમીનમાં અનુકૂળ આવતી જાત હોવાના કારણે. આ ઉપરાંત શું કે ઓછા ખર્ચે કંપનીને એવોર્ડ પણ મળેલો છે, DSR નેશનલ એવોર્ડ.
કે જે ઓછા ખર્ચે ખેડૂતોને વધુ ઉત્પાદન આપે એવી જાત છે અજીતનો 111 BG2 કપાસ, જે DSI નેશનલ એવોર્ડ વિજેતા છે આ વેરાયટી. તો ખેડૂત મિત્રો, આ 5 વેરાયટીની આપણે વાત કરી છે, જેમાં આપણે ગોલ્ડ કિંગનું મિથિલાની વાત કરી છે. ગોલ્ડ કિંગ એટલે ગુજરાતની મોટામાં મોટી કંપની, પિયત બિન પિયત બંનેમાં ચાલે એવી જાત. આ ઉપરાંત બીજી વેરાયટીની વાત કરી છે નુજુવડુ સીડ્સ. નુજુવડુ સીડ્સ એટલે 50 વર્ષ જૂની કંપની, એની જે ઘણી બધી જાતો આવે છે એમાંની આપણે એક જાતિ લીધી છે. ત્યારબાદ કોહિનૂરના તડાખાની વાત કરી છે, એની પણ પસંદગી કરી શકો છો. ત્યારબાદ મંગલમનું JK બિયારણની પણ તમે પસંદગી કરી શકો છો. આ ઉપરાંત છેલ્લે અજીતનું 111 કે હુકમના 3 એકા એ બિયારણની પણ પસંદગી કરી શકો છો. તો ખેડૂત મિત્રો, આ જે ટોપ 5 વેરાયટી છે એ તમારી જમીનની અનુકૂળતા મુજબ, તમારી જમીન મુજબ તમે આ વેરાયટીની પસંદગી કરી શકો છો. એરિયા વાઇઝ વેરાયટીનો ડિમાન્ડ થોડીક આગળ પાછળ હોઈ શકે છે, કે અમુક એરિયામાં અમુક વેરાયટીની ઓછી ડિમાન્ડ હોય, અમુક એરિયામાં અમુક વેરાયટીની વધારે ડિમાન્ડ હોય. તો ખેડૂત મિત્રો, આ જાતોની પસંદગી તમારી જમીન, તમારે આજુબાજુ તમારે પાણીની સગવડતા, આબોહવા આધારિત તમારે એની પસંદગી કરવી જોઈએ. તો તમને ઘણો બધો ફાયદો થતો હોય છે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આવતું હોય છે. તો ખેડૂત મિત્રો, આજે મેં ટોપ 5 વેરાયટીની ચર્ચા કરી છે. જો ખેડૂત મિત્રો આ વિડીયો તમને સાચો અને સારો લાગે, અને જો તમે કપાસની ખેતી કરવા માંગતા હો અથવા તો તમારા મિત્રો કોઈ કપાસની ખેતી કરતા હોય અને સારા બિયારણની શોધમાં હોય, તો આ વિડીયોથી મોકલી દેજો, જેથી કરીને સારી રીતે કરી શકે અને વધુ ઉત્પાદન મેળવી શકે. તો બસ ખેડૂત મિત્રો, હવે પછી આપણે કપાસ માટેનો નવો વિડીયો બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન.